પાલભાઈ, તમારા આ નિવેદન ઉપરથી લાગી રહ્યું છે કે તમે ખેડૂતોને હાથો બનાવી અને છીછરી રાજનીતિ કરી રહ્યા છો અને ક્યાંક ને ક્યાંક અત્યારે જે ખેડૂતો જે 15 તારીખનું જે આંદોલન કરી રહ્યો છે એને ક્યાંક ને ક્યાંક તમે તોડવાના પ્રયાસો કરી રહ્યા છો. આવી હલકી રાજનીતિ ખેડૂતોને ખંભે બંદૂક રાખીને ક્યારેય ન થવી જોઈએ. કે પાલભાઈ, આ તમારી જે મોટી મોટી બણગા ફૂંકવા વાળી જે વાતો હતી ક્યાં ગઈ? કારણ કે અત્યારે મેં તમારા જ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી મેં એવું સાંભળ્યું કે આની અંદર કોઈ સ્પેશિયલ ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે એમના કોઈ નેતાઓને ના આવું તમારું સ્પષ્ટીકરણથી તમારો આવો સંદેશ મેં અત્યારે સાંભળ્યો છે. તો અત્યારની જે આ લડાઈ છે એને તમે પ્રાઇવેટીકરણ કરી, પક્ષપાત ઉભો કરી અને ખેડૂતોને ગુમરાહ કરી અને તમે તમારી પ્રાઇવેટ કોંગ્રેસ પાર્ટીના રોટલા શેકી રહ્યા છો. આમ આદમી પાર્ટીના જિલ્લા કક્ષાના આગેવાનો આની વચ્ચે આવતા હતા તો સ્ટેજ આપતા હતા, એમને બોલવાનો મોકો આપતા હતા, એમને અમારી સાથે ભાઈની જેમ અમે રાખ્યા છે. પણ જ્યારે પ્રદેશના આગેવાનોને બદલાડ ટપકી છે અથવા તો કંપની અને ભાજપ સાથેથી ક્યાંક ને ક્યાંક સેટલમેન્ટ કે સમાધાન જે કંઈ થયું હોય મને નથી ખબર, પણ કંઈક એવું કર્યું છે તમે કે જેથી કરીને તમે કાલે જો અહીંયા આવો તો અમને ક્યાંક ને ક્યાંક શંકા છે તમારી ઉપર ગુજરાતના ખેડૂતોને માર ખવડાવવાનો, લાઠીચાર્જ કરાવવાનો, તમારી ઉપર ગુજરાતના ખેડૂતોને જેલમાં ધકેલવાનો જે દાગ છે, કાલે તમે પણ આવી અને ક્યાંક ને ક્યાંક આવો કાકરી ચાળો કરો તો અમને આની શંકા છે, અમને એનો ડર છે. આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો, તમામ નેતાઓને વિનંતી છે કે તમારી મધલાડ ટપકતી હોય તો નીચે કુયડો બાંધી લ્યો અને એમાં એક મધલાડને હાચવી લ્યો. તમે તમારી પાસે, મેં પહેલા કહ્યું ફરીથી કહું, તમારી પાસે સંસાધન છે, પંજાબમાં સરકાર છે, ખૂબ બધું ભંડોળ આવે છે, બીજે ક્યાંકથી એ ટીમ ને બી ટીમ માંથી આવે છે, આ બધું ભેગું કરી ફરીથી તમે તમારી રીતે લડાઈ કરો, એમાં અમે ક્યાંય વચ્ચે નહીં આવીએ. પણ જે કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસ દ્વારા જે આખી લડાઈ ચાલુ થઈ છે, આમાં મહેરબાની કરી અને વચ્ચે ડિસ્ટર્બ કરવા આવવાનું પ્રયત્ન ના કરશો એવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે, આગ્રહ છે. અને ખેડૂતના પ્રત્યે તમને લાગણી છે, દયા છે, પ્રેમ છે, તો આવતીકાલ માટે તમે જે સ્ટેટમેન્ટ તમારા આપ્યા છે એને પાછા ખેંચો અને આવતીકાલે તમે ન આવો એવી અમે ચોખ્ખા શબ્દોમાં તમને ના પાડીએ છીએ.